નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધ્યું છે। રિપોર્ટમાં થયો ખુલાસો। કેલિફોર્નિયાની ટેક કંપનીએ ભારતને તેનું નવું મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું છે અને ઘણા નવા અને જૂના આઈફોન મોડલ ઉત્પાદન અહીંથી શરૂ થયું છે। કંપનીએ વર્ષ 2024માં લગભગ 14% આઈફોન્સ ભારતમાંથી મેળવ્યા છે। એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હવે ભારતમાં દર 7માંથી 1 આઈફોન યુનિટ ઉત્પાદન થઈ રહ્યું છે। જોકે કંપની અત્યારે ભારતમાં તમામ ઘટકો બનાવી રહી નથી અને આઈફોન્સની એસેમ્બલી ભારતમાં થઈ રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટે શાળાની ખરાબ હાલતને લઈ અરવિંદ કેજરીવાલે સરકારને જોરદાર ફટકાર લગાવી છે। દિલ્હી હાઈકોર્ટે દાખલ કરેલી એક અરજી પર સુનાવણી કરતા દિલ્હીના શિક્ષણ સચિવને આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે શિક્ષણ સચિવને કહ્યું કે પોતાના શપથપત્રમાં જલ્દીથી જ આ મામલે એક અમલ કરતા સ્થિતિ ન બદલાય તો તેમની વિરુદ્ધ કોર્ટની અવમાન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। શાળાની ખરાબ હાલતને લઈ કોર્ટે કેજરીવાલ સરકારને કહ્યું સ્થિતિ ન બદલાય તો વારો પડી જશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। આવક સામે માંગ વધતા વેપારીઓએ ભાવ વધાર્યા છે, જેમાં સુરત શહેરમાં એપીએમસી બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા હતા। 50 રૂપિયા કિલો મળતા લીંબુ 150 થી 200 રૂપિયા કિલો થયા છે। ગરમી અને ઉત્પાદન ઓછું થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે, તેમજ ગરમીને લઈ સારી ક્વોલિટીના લીંબુ આવી રહ્યા નથી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અસામાજિક તત્વોને સીએમ યોગીની ચેતવણી। નિર્દોષ લોકોને હેરાન કરતા પહેલા ચેતી જજો, ઉત્તર પ્રદેશ પ્રમુખ યોગી આદિત્યનાથનો હુંકાર। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જમ્મુના કઠુઆમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુનેગારોને કડક ચેતવણી આપી હતી। સીએમ યોગીએ ચેતવણી આપતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના ભયંકર માફિયાઓ અને ગુનેગારોની હાલત હવે કફોડી થશે। જો નિર્દોષ લોકોને હેરાન કરતા પહેલા ચેતી જજો।